હા, તમારો આ 7મો દિવસ જોઈને 25% રેશન કાર્ડ વાળા પૂરો માલ દેવો ચાલુ કરી શું દીધો. વાત પેલો છે, પ્રશ્ન શું વાત કરી રહ્યા છો? ને હજી તમારા 7 દિવસ થયા અને 25% પબ્લિક સૂતી હતી અત્યાર સુધી, બરાબર છે, ઉઠી છે હવે, સમજી ગયા? બરાબર હજી છે. આ મને એમ લાગે તમારા 30 દિવસ પૂરા થશે ને બાપુ, જી જી જી. તો એમને આનાથી જ સુધારો આવી જશે. બીજું તો કઈ મને એવું લાગે છે કે કઈ કરવાની જરૂર નથી પડે. એક ડર આવશે, ડરાવવાળું કોઈ ડર આવશે ગામડે. પેલા વેચવા વાળા વ્યક્તિ એવું લાગશે કે મારા ગામનો કોઈ વ્યક્તિ મહીપતસિંહ ફોન કરી દેશે. હા, મારે ઈ પેલા તમારી યારે વાત થયેલ છે, પણ આમાં આપણે વાત નથી થઈ. મારે અહીંયા આવવાની ઈચ્છા છે, પણ હું આવી નથી થઈ ગયો. પ્લીઝ, સ્વાગત છે તમારું. અને મારો આ કાર્યક્રમનો ઉદ્દેશ જ છે કે સામાન્ય લોકોના અવાજ એ લાખો લોકો, કરોડો લોકો સુધી પહોંચે અને એક ડર પેદા થાય કે ચોર લોકો જમાઈ રાતે ખ્યાલ હોય ને, તમને યાદ હોય ને, તો પોરબંદર નો એક જ લગભગ કેસ આવ્યો હોય મારો, જી બાકી જી કોઈ જી, બિલકુલ પોરબંદર નું નામ નહીં હોય અત્યાર સુધી બિલકુલ લગભગ. બિલકુલ. હા, એટલે પ્રશ્ન કોઈ નથી આપણો, ઈ ખાલી મારે ના, વાત બસ પ્રેમ આપતા રહેજો, સાથ સહકાર આપતા રહેજો. તમને ખ્યાલ આવે કે એટલો સુધારો આવ્યો છે. બિલકુલ. અને લોકોને ખબર ન્યાની લોકોને પડે, હું બીજી આ વ્યક્તિની વસ્તુ ખબર જાણ નથી થવાની. હું આ વસ્તુ મીડિયાને બી કહીશ કે જો મહીપતસિંહના 7 કાર્યક્રમ કરવાથી 7મો એપિસોડ છે, આટલો મોટો બદલાવ આવી રહ્યો હોય, લોકોના સ્થાનિકની રજૂઆતો થઈ રહી હોય અને લોકોનામાં ડર આવી રહ્યો છે, ચોર લોકોનામાં, તો મીડિયા અત્યાર સુધી કેમ આ ડર પેદા નથી કરી શક્યું? વર્ષોથી આટલી ટેકનોલોજી વાળી ચેનલો ચલાવે છે. જરૂરી એને હતું ને, તમે કર્યું ને, એને કરવું જોઈએ ને. તો બિલકુલ બિલકુલ 100%. અને બીજી વસ્તુ શું છે, હવે ગમે ત્યાં ગમે ખોટું કામ કરવા માણસનું મોઢું નથી જોતા. પેલા મોઢું જોતા, આની પાસે પૈસા શું, હવે એના હાથમાં મોબાઈલ જોઈએ છે, વિડીયો નથી ઉતારતો. એટલો ડર લાગી ગયો. તમે ચાલુ કર્યું ને 7 દિવસમાં, અમને તો આ બધું જોવા મળતું હોય, સમજી ગયા, એટલે અમને વધારે ખ્યાલ આવે. બરાબર છે, સાચી વાત છે. ના, પણ આનંદ છે કે લોકો અમારી વાતને સ્વીકારી રહ્યા છે. આટલું રાત્રે લગભગ 9:30 વાગ્યા છે, અત્યારે પણ 1000 લોકો આપણી વાતચીત સાંભળી રહ્યા છે, લોકો જોઈ રહ્યા છે. તમે 9 વાગ્યાનું રાખ્યું, તમે એકવાર છે ને એક તારીખે રાત્રે 2 વાગે રાખજો ને, તોય જો એટલા ઓનલાઈન ન હોય તો તમે મને કીધું શું કેતો ભાઈ. વાહ ભાઈ વાહ, અમારા માટે આ બહુ મોટા આશીર્વાદ 2 વાગે રાખો ને, તો મેં તમારું સ્ટાર્ટિંગ થી તમારા વિડીયો હું જોઉં છું. જી જી. હું તો સ્ટાર્ટિંગ થી જ તમને મગજમાં મને બેસી ગયું કે આ વ્યક્તિ કામ કરે એમ છે સાચું. બાકી અત્યારે ઘણા બાપુ ઉભા થાય પછી પૈસા મળે એટલે પાછું ઈ નહીં હોય. તકલીફ જ છે, સિસ્ટમમાં લડવા વાળા ઘણા લોકો છે, પણ થોડો કોઈ ઓફર કરે તરત પૂરું થઈ જાય. હવે વિશ્વાસ બેસતો જાય, પેલા નતો બેસતો, સમજી ગયા? બરાબર છે. એટલે આ બધું એની રીતે ઈ સાચા, તમે તમારી રીતે સાચા હો ને. બરાબર છે, બિલકુલ. એટલે એવું છે બધું. ના ના, થેન્ક યુ ભાઈ. ઓકે બાપુ, ધન્યવાદ. તો ભાઈ પોરબંદર થી ફોન કરીને કહી રહ્યા છે કે બદલાવ આવ્યો છે, લોકો ડરી રહ્યા છે, લોકોને એવું ડર છે કે કાશ મારા ગામવાળો મહીપતસિંહ ફોન કરી દેશે. હા જી.